પડઘમ વાગી ગયા હશે અને તમામ જગ્યાએથી કયો પક્ષ કઈ વ્યક્તિને ટિકિટ આપશે તેની પર ચર્ચા શરૂ થઈ ગઈ, ટિકિટની વહેંચણી પણ શરૂ થઈ ગઈ અને દર વખતની જેમ ક્યાંક ને ક્યાંક વાદ વિવાદ પણ શરૂ થઈ ગયા. પરંતુ આ વાદ વિવાદમાં ઘણા પક્ષમાં તો આપણે એવું પણ જોયું કે ઘણા વ્યક્તિઓ તો પક્ષ પર પલટી કરી નાખ્યા. આ તમામની વચ્ચે જો ગઈકાલની વાત કરવામાં આવે તો ગુજરાતના અગત્યના 67 ઉમેદવારોની જે વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદીની પણ વાત કરી કે તે બરોડાથી પણ ચૂંટણી લડશે. આ સાથે જો અડવાણીની વાત કરીએ તો અડવાણીમાં એવું કહેવામાં આવ્યું કે તે ગાંધીનગરથી ચૂંટણી લડશે. પરંતુ જેવી જાહેરાતથી એક એવો નવો વિવાદ સામે આવ્યો જેમાં ભાજપ પક્ષની અંદર જે એકતા જોવા મળી રહી છે તે પ્રકારની જે વાતો વહેતી હતી તેના પર પણ એક પ્રશ્નાર્થ ઉભો થઈ ગયો. જ્યારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા એ વખતે પણ તેમની નારાજગી સ્પષ્ટપણે દેખાઈ આવતી હતી. જોકે અત્યારે અડવાણી માની ગયા છે તેવું કહેવાય છે. પરંતુ આ તમામ પ્રશ્નોની ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે ભાવનાબેન દવે, જે પૂર્વ સાંસદ, પૂર્વ મેયર અને બીજેપીના વરિષ્ઠ નેતા છે. ભાવનાબેન, આપનું સ્વાગત છે. નમસ્તે. કોંગ્રેસ પક્ષ તરફથી જયરાજસિંહ પરમાર, જે પ્રવક્તા ગુજરાત કોંગ્રેસના છે. જયરાજભાઈ, આપનું પણ સ્વાગત છે. પરમાર, આપણે પૂછવા માંગીશ કે પ્રમાણે ભાવનાબેને વાત કરી કે અડવાણીના ગુજરાત સાથેના દિલના સંબંધ છે. પિતા પુત્ર જે રીતે કોઈ પણ વસ્તુ શેર કરતા હોય તેવું જ એક સામાન્ય શેરિંગ હતું. અને કોંગ્રેસ પર જે તેમણે વાત કરી કે એક વંશવાદ જેવી એમની વાત હતી કે હાઈકમાન્ડ જે કોઈ પણ ડિસિઝન લે તે જ માન્યમાં રાખવામાં આવે છે, ત્યાં કોઈ વિચારોને પણ સ્થાન નથી. આપનું શું મંતવ્ય છે? ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો એક જ પ્રકારની કેસેટ વગાડે છે. જૂઠાણાથી ભરપૂર હોય, જુઠ્ઠું બોલવું, વારંવાર બોલવું અને જોરથી બોલવું, આ એમની સંસ્કૃતિ છે અને દંભની પરાકાષ્ઠા છે. ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ દંભમાં રાચે છે. એવું નહીં કે ભાવનાબેન, તમામ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના દંભમાં રાચે છે. આખું દુનિયા જોઈ રહી છે ટીવીના માધ્યમથી કે છાપાઓના માધ્યમથી. અને એવી વાત કરે કે અમારો કોઈ ઝઘડો નથી. ભવાડા કર્યા છે, ભવાડા, ઝઘડો નહીં, ભવાડા થયા છે તમામ મોરચે, એક નહીં તમામ મોરચે. પછી ભાવનગરની સીટની બાબત હોય, દેશની બાબત હોય, અડવાણીજી કેવી રીતે વાત કરે છે? આ તો એ લોકો છે, એવી સંસ્કૃતિ વાળા ભારતીય જનતા પાર્ટીના લોકો છે કે જેમને આત્મારામ કાકાનું ધોતિયું ખેંચ્યું હતું. એમને પણ હિંસક હુમલો થયો હતો. વાજપેયીજી જેવા તમામ પક્ષોમાં સ્વીકાર્ય હોય, તમામ પક્ષો જેમને ઇજ્જતની નજરથી જોતા હોય, એ જ વાજપેયીજીને આ જ કાર્યકર્તાઓ, આ જ લોકોએ વાજપેયીજી કી ધોતી 2 કરોડ મેં બીકી, આવી વાત કરવાવાળા આ સંસ્કૃતિવાળા લોકો છે. અને એની ક્યાં વાત કરો છો? પોતાના જ પક્ષના વરિષ્ઠ નેતા સંજય જોશીજી, જેમની સીડી ઉતારતા પણ શરમ ના આવે, આ એ જ પક્ષના લોકો છે કે જે પક્ષના બલરાજ મધ્યક વખતથી આ ચાલતી આવી સંસ્કૃતિ છે ભારતીય જનતા પાર્ટીની. કયા મોડે કોંગ્રેસની વાત કરે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ? મારે એમને કહેવું પડશે. આખી દુનિયા જાણતી નથી એમને કેશુભાઈ સાથે કેવો વ્યવહાર કર્યો. આખી દુનિયા જાણતી નથી શંકરસિંહ વાઘેલા સાથે એમને કેવો વ્યવહાર કર્યો છે ભૂતકાળમાં. આખી દુનિયા કાશીરામ રાણા સાથે વ્યવહાર કેવો કર્યો જાણતી નથી. સુરેશ મહેતા સાથે કેવો વ્યવહાર કર્યો છે ભારતીય જનતા પાર્ટીથી લોકો અજાણ છે. ભારતીય જનતા પાર્ટીની સંસ્કૃતિથી લોકો અજાણ છે. ગુજરાતી જનતાને તમે શું સમજો છો? તમે ગુજરાતી જનતાને મૂર્ખ સમજો છો? શું તમે શું સંદેશો આપવા માંગો છો? હા, હું વાત સ્વીકારું છું કે રાજકીય પક્ષોમાં હોય, ટિકિટની વહેંચણીમાં દરેક પક્ષોમાં જોવા મળતું હોય છે, એમાં ના હોય શકે. પણ પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ચહેરો અરીસામાં જોવો જોઈએ. દલપતરામની કવિતા સાંભળી છે કે અન્યનું તો એક વાંકું, આપના તો 18 છે. ઊંટને કોઈ સલાહ આપવાની જગ્યા નથી કોઈને કહેવા માટેની કે તમારું અંગ વાંકું છે. ભાઈ, તમારા તો 18 વાંકા છે. કયા મોઢે તમે વાત કરો છો? કોંગ્રેસ પક્ષની અંદર તો આંતરિક લોકશાહી છે. આ દેશમાં 15 બેઠકો આ વખતથી આંતરિક ચૂંટણીથી નક્કી કરી, જેમાં ગુજરાતની 2 બેઠકો છે, વડોદરા અને ભાવનગર, જેમાં અમારો કાર્યકર્તા વોટ આપી અને સીટ નક્કી કરે છે. અહીં એક વ્યક્તિનો નિર્ણય થોડો છે. તમે હરેન પંડ્યાને ટિકિટ નથી આપવી એટલે તમે દવાખાનામાં દાખલ થઈ જાઓ. શું લોકોને મૂર્ખા સમજો છો? ગુજરાતી જનતા એટલી મૂર્ખ છે? ભાવનાબેન, આપનું શું કહેવું છે આ બાબતે? જયરાજસિંહભાઈને મારે થોડું યાદ અપાવવું પડશે. આપના હાઈકમાન્ડ માનનીય સોનિયાબેન જ્યારે સર્વે સર્વા બન્યા ત્યારે આપ જાણો છો કે એ વખતે સીતારામ કેસરીજી કોંગ્રેસના અધ્યક્ષ હતા
અને એમને એમનો સામાન ઓફિસમાંથી બહાર ફેંકી દીધો હતો અને માનનીય સોનિયાબેને ત્યાં પદાર્પણ કર્યું હતું. બહુ ખોટી વાત છે. જો ઇતિહાસની વાત કરી હું તમને હું આપને નહીં બોલો મેં આપણી વચ્ચે એક અક્ષર હું બોલો, બોલી હવે આપનો સમય આવે ત્યારે આપ બોલજો. પણ જુઠ્ઠાણું નહીં પીરશો. બસ ના, મારી ના. વાત એટલી હવે કરી છે. તમારી કેટલી સત્યતા છે એનો વિચાર આખી કરો. દુનિયા જોયેલી છે. સંજય જોશીની સીડી બહાર પાડી છે, કોને પાડી, કોને વેચી, પોલીસ વેચે, આખી દુનિયા જોઈ છે. એમાં મારે કહેવાની ક્યાં જરૂર છે? સુરેશ મહેતા સાથે, કેશુભાઈ સાથે કેવો વ્યવહાર ભારતીય જનતા પાર્ટી નેતાઓએ અમારા પાર્ટીના નેતા સાથે કેવું છે આખી દુનિયા જાણે છે. હું ક્યાં જુઠ્ઠાણી પીરસું છું? કઈ જગ્યાએ સોનિયા ગાંધી ક્યારે પ્રવેશ કર્યો છે એ પણ આપને ખબર નથી. આપ ઇતિહાસ પણ જાણતા નથી. એક સાંસદ હોવાના નાતે બેન તમે ઇતિહાસ પણ જાણતા નથી. સોનિયા ગાંધી કઈ સાલમાં કોંગ્રેસમાં આવ્યા એ તમને ખબર છે. હું તમને કહું છું જયરાજસિંહ ભાઈ, હવે તમે થોડીક સાંત્વના ધીરજ રાખો. ધીરજ રહે, હું ઇતિહાસની વાત કરું છું. સાંભળવું જોઈએ. જ્યારે સાંભળવું જ છે. આપણે ઇતિહાસ પર પણ આવીશું. પહેલા એમનો આપણે આન્સર તમે જુઠ્ઠાણું ના પીરસે. બસ મારી વાત એટલી છે. સોનિયાબેનને અધ્યક્ષ બનવા માટે માનનીય સીતારામ કેસરીજીએ પોતાનું સંપૂર્ણ જીવન કોંગ્રેસ માટે આપેલું. એમના સામાનને ફેંકી દેવામાં આવ્યો હતો. આ કઈ રીતે બોલો? અરે હું તો તમને બહુ ટૂંકા સમયની વાત યાદ અપાવું છું કે હમણાં જ કેબિનેટની અંદર લેવાયેલા નિર્ણયને માનનીય રાહુલજીએ, જે આપના કોંગ્રેસના ઉપપ્રમુખ પણ છે, કેન્દ્રીય ઉપાધ્યક્ષ છે, અને એમણે લીરા ઉડાડી દીધા બિલના અને માનનીય મનમોહનસિંહ આ દેશના વડાપ્રધાનનું એમણે અપમાન કર્યું. અને જે કોઈ નિર્ણય રાહુલજીએ કર્યો એ નિર્ણય મનમોહનસિંહજીને માનવો પડ્યો. આ તો હું તમને વર્તમાન ઉદાહરણ આપું છું. ભારતીય જનતા પાર્ટીમાં આવા કોઈ જ ઉદાહરણો નથી. જે તમે કહો છો એ સત્યથી વેગળું છે, એ અસત્ય છે. અને લોકશાહીની અંદર ચૂંટણી જીતવા માટે ઘણા સમીકરણો હોય છે. કોને ટિકિટ આપવી, કોને ન આપવી, એ જીતની લક્ષ્ય જોઈને નક્કી કરવામાં આવતું હોય છે. તમારી જેમ અમારે ત્યાં વંશવાદ નથી, પહેલી વાત તો. બીજી વાત, અમારે ત્યાં લોકશાહી ઢબથી રજૂઆતો કરવામાં આવે છે. ત્રીજી વાત, અમારા પ્રધાનમંત્રી ઉમેદવાર માનનીય નરેન્દ્રભાઈ છે. ચોથી વાત, અમારા અડવાણીજી સન્માનનીય નેતા છે અને માનનીય રાજનાથસિંહે ગઈકાલે કહી દીધું હતું કે આપને ભોપાલ લડવું હોય તો ભોપાલ લડો, આપને ગાંધીનગર લડવું હોય તો ગાંધીનગર લડો. જ્યારે પાર્ટીના પ્રમુખ જયારે કહેતા હોય એ તો આનાથી ઓછું સન્માન કયું કહેવાય? મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા અને રાજીવ ગાંધી એમ બિલ ફાડી નાખે લોકોની વચ્ચે જઈને, એવી રીતે અપમાનજનક પરિસ્થિતિમાં ક્યારેય અમે અમારા નેતાઓને નથી મૂક્યા. એમનું અમે સન્માન રાખ્યું છે, જે હું યાદ અપાવું. ભાવનાબેન, જે પ્રકારે જયરાજસિંહજીનું કહેવું છે કે બિલકુલ બિલકુલ હું જે કહેવા માંગુ છું કે જે પ્રકારે આપણે વાત કરી, નહીં પણ હું એ જ કહી રહ્યો છું કે કાશી એમ રાણાની જે પ્રકારે જયરાજસિંહે વાત કરી, કેશુબાપાની વાત કરી, અને જોઈ રહ્યા છે શંકરસિંહ વાઘેલાની, પરંતુ હવે જયારે અડવાણીની વાત આવી, ગુજરાત રાજ્યનું ઝડપિયાથી લઈને તમામ નામ આપું તમે બોલો ને, રિપીટ થાય તો હું રાજીનામું જીગરભાઈ, જ્યારે 2002 ની અંદર માનનીય નરેન્દ્રભાઈને મુખ્યમંત્રી તરીકે અહીંયા લાવવામાં આવ્યા, એ પાર્ટીનો નિર્ણય હતો. દિલ્હીથી નિર્ણય લેવામાં આવ્યો હતો. નરેન્દ્રભાઈ એમની જાતે આવીને અહીંયા મુખ્યમંત્રી નહોતા બન્યા. જ્યારે પક્ષને એવું લાગ્યું કે માનનીય નરેન્દ્રભાઈની શક્તિનો અહીંયા ઉપયોગ કરવા જેવો છે, તો કોઈ પણ પાર્ટી પોતાના વરિષ્ઠ કાર્યકર્તાની શક્તિનો ઉપયોગ કરી શકે. અને એટલા માટે જ અમારી પાર્ટીએ દિલ્હીમાં નક્કી કર્યું હતું, પાર્લામેન્ટરીએ, કે નરેન્દ્રભાઈને આપણે ગુજરાત મોકલી અને મુખ્યમંત્રીનું સુકાન સોંપીએ. એમણે કેશુભાઈને દૂર નથી કર્યા. આ પાર્ટીનો નિર્ણય હતો, માનનીય નરેન્દ્રભાઈનો નિર્ણય નહોતો. કાશીરામભાઈ પણ એમની જાતે જ પોતે દૂર થયા હતા પાર્ટીએ. અમે કોઈ એક વ્યક્તિ નિર્ણય કરે અને કાઢી મૂકે એ પ્રકારની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીની ક્યારે હતી નહીં, અને ક્યારે આ પ્રકારની પરિસ્થિતિ અમારે ત્યાં આવે એવી કોઈ સંભાવના નથી. એ બધું અમે કોંગ્રેસને સોંપ્યું. એ કોંગ્રેસે જાણે અમારી સંસ્કૃતિ એ સાચી લોકશાહી સંસ્કૃતિ છે. આપ કઈ કહેવા માંગો છો? એમની બે વાતનો જવાબ આપું છું, જેથી જીટીપીએલના લોકમંચના માધ્યમથી ગુજરાતી જનતા બરાબર સમજે અને જાણે ભારતીય જનતા પાર્ટીના લોકો કેટલા દંભી છે એ ગુજરાતી જનતા જાણવી જોઈએ તમારા માધ્યમથી. પહેલી વાત તો એમને જે વાત કરી, જ્યારે સરકાર બનાવી કેશુભાઈને, એ પછી શંકરસિંહજી વાઘેલાને દૂર કરવાના તમામ ષડયંત્રો નરેન્દ્રભાઈ મોદીએ કર્યા છે. કેશુભાઈ બહાર બેઠા હોય, એન્ટી ચેમ્બરમાં નરેન્દ્રભાઈ મોદીનું ટિફિન આવે અને એના તમામ કાઢવાના ષડયંત્રો નરેન્દ્રભાઈ મોદીએ કર્યા છે. પછી એમને ગુજરાતમાંથી કાઢી મૂકવામાં આવ્યા, દેશ વટો આપવામાં આવ્યો, દિલ્હી ભેગા કર્યા, હિમાચલમાં ગયા, હિમાચલમાં ચૂંટણીઓ હાર્યા, ગુજરાત રાજ્યમાંથી નિકાલ કરવામાં આવ્યો તેમનો શરત હતી. પછી જયારે ભૈરવસિંહજી શેખાવત અને વાજપેયીજી આવ્યા,
એનું સમાધાન થયું. સમાધાન થયું એમાં વચગાળાના રસ્તામાં સુરેશ મહેતાજી આવ્યા છે. એમની ઇતિહાસ ખ્યાલ ના હોય તો મને ખબર નથી, મને છે એમની પાર્ટીનો પણ ઇતિહાસ મને ખબર છે. તમે જયારે હજો ત્યારે મને બોલવા દો. આપણે સાંભળ્યા છે, મને બોલવા દો. મેં બહુ શાંતિ સાંભળ્યા છે તમારા જૂઠાણા, હું મને બોલવા દો. બીજી વાત કરું, એમને જે વંશવાદની વાત કરી, કયા મોઢે આ લોકો વંશવાદની વાત કરે છે? છેલ્લી જે ચૂંટણીઓ જાહેર થઈ એમાં રાજસ્થાનના મુખ્યમંત્રી એમના દીકરા દુષ્યંતસિંહ ટિકિટ નથી આપી. દુષ્યંતસિંહને નહીં, દુષ્યંતસિંહના વાઇફને પણ એટલે પુત્રવધુને પણ ટિકિટો આપી છે. એના પછી હિમાચલના મુખ્યમંત્રી પ્રેમકુમાર ધુમ્મલ એમના દીકરા અનુરાગ ઠાકુરને ટિકિટ નથી આપી. રમણસિંહના દીકરા એમને ટિકિટ નથી આપી. વર્માના દીકરા પ્રવેશ વર્માને ટિકિટ નથી આપી. કેટલા લોકોને, એક નહીં 1000 નામ કાલના છાપામાં વાંચી લો. તમામ વંશવાદના મુદ્દે ભારતીય જનતા પાર્ટી પહેલા હરીસામાં જોઈએ. અને તમને તો શરમ આવી જોઈએ. તમે તો લોક જનશક્તિ પાર્ટી જોડે પણ સમાધાન નથી કર્યું, માત્ર ને માત્ર પાસવાન પરિવાર જોડે સમાધાન કર્યું છે. અને 4 સીટો 6 સીટો ફાળવી છે, એમાં 4 તો ઘરના ઉભા રહી ગયા છે. પાસવાનજી પોતે ઉભા રહે, પાસવાનજીના ભાઈએ ઉભા રહે, એમનો દીકરો ઉભો રહે, એમની દીકરાની વહુએ ઉભી રહે. તમને શરમ આવી જોવા તો એક પાર્ટી જોડે ગઠબંધન કરાય. આ તો ગઠબંધન એમને એક પરિવાર જોડે ગઠબંધન કર્યું છે. અમારાથી વાત પૂરી અધૂરી બાકી છે. એના પછી ઠાકરે પરિવાર, એની 3 પેઢી, બાલા સાહેબ ઠાકરે હોય, એ ઉદ્ધવ ઠાકરે હોય, આદિત્ય ઠાકરે છે, એમની સાથે પણ ગઠબંધન કર્યું છે. કેવી રીતે એ વંશવાદની વાત કરી છે કે ભારતીય જનતા પાર્ટીને વંશવાદની વાત તમારી સરકાર ગઠબંધનથી ચાલી અત્યાર સુધી વંશવાદની વાત કરો, હું વંશવાદની વાત કરું છું બેન. તમે જવાબ આપો ને. પણ તમે પાસવાન ડાયનેસ્ટી જોડે સમાધાન. અને પ્રકાશસિંહ બાદલ શું છે? સુખવીરસિંહ બાદલ કોણ છે? આવા જુઠ્ઠાણાઓ ન ફેલાવો લોકોમાં. પંજાબના મુખ્યમંત્રી અને એમનો દીકરો પાછો ઉપમુખ્યમંત્રી, બે ચડી બેઠા છે અને એમની જોડે સમાધાન કર્યું છે. તો તમે ગઠબંધન ડાયનેસ્ટી સાથે જ કર્યું છે, વંશવાદ સાથે જ તમારા ગઠબંધનો છે. અને બીજું કહું, અગાઉની પણ 5 રાજ્યોની ચૂંટણીઓમાં તમામ પક્ષના નેતાઓના છોકરાઓને ટિકિટ આપી છે. હું એક નહીં 10 નામ બોલું. એમને ટિકિટ નથી આપી. પ્રિયંકા ગાંધીની ટિકિટ નથી આપી. રાહુલ ગાંધીની ટિકિટ નથી આપી. કોણ છે એ બધા? આ બધા પરપ્રકાશિત પરોપજીવી છે. આ બધા જે છે ને આ કોઈ જમીન સાથે જોડાયેલા નેતાઓ નથી. આ બધા બોલ્યા કે જુઠ્ઠું બોલવું, જોરથી બોલવું, બિલકુલ વારંવાર બોલવું, એ ઉક્તિનું પાલન કરી રહ્યા છે. હિન્દુસ્તાન જાણે છે કોની સંસ્કૃતિ છે. ભાજપમાં જે પ્રકાર આપ જોવો છો કે અડવાણી અને મોદીનો વિવાદ જોરથી બોલવું, જુઠ્ઠું આપણો વારો આવ્યો સાંભળી અને સતત બોલવું. આપણો વારો બેન સાંભળો. ના ના, હવે તો મારો વારો છે જીગરભાઈ. અમે જન્મથી કોઈને સત્તા જુઠ્ઠું બોલતા આવ્યા છીએ. જન્મથી જુઠ્ઠું બોલતા આવ્યા. મીટિંગોમાં એવી ચર્ચા થાય કે આપણે જનતાને કેવી રીતે બોલવી દેવી, જનતાને કેવી રીતે સમજાવી દેવી, આવી તમારી મીટિંગોમાં ચર્ચા થાય. શરમ આવી જોઈએ. આપણે ચર્ચા કરી શકીએ કે જનતાને કેવી રીતે આકર્ષી શકાય, એવા કેવા મુદ્દા લાવીએ જેથી જનતા આપણને મત આપે. એવી ચર્ચા થાય મીટિંગોમાં. ભારતીય જનતા પાર્ટીની મીટિંગોમાં જનતાને કેવી રીતે મૂર્ખી બનાવી એની ટ્રેનિંગ આપવામાં આવે છે. મને તો નવાઈ લાગે છે, શરમ આવે છે. કોંગ્રેસના કાર્યાલયમાં અત્યારે જે રીતે તોડફોડ થઈ છે જયરાજસિંહભાઈ, એ તમે ચિત્રો જુઓ ટીવી ઉપર તમારા. તમે પણ અરીસામાં તમારે તો એકે ઉમેદવાર ડખો નહીં, તમારે છે પ્રોબ્લેમ. તમારે મહેસાણામાં શું સ્થિતિ છે તમને ખબર નથી બેન? ખૂબ સારી સ્થિતિ. તમારે જયશ્રીબેન આખું ભારતીય જનતા પાર્ટી કચકચાઈને સામે છે. હું નામ સાથે બોલી તો રહેવા દો, તમારા માધ્યમથી કોઈનો વ્યક્તિગત વાત કરવી નથી. નામો બોલશો તો મને લાગે છે કે તમારી તો મોટી લિસ્ટ મોટું લાગે. બોલો પણ અમારે તો છે. હું આ બધા વચ્ચે એ પણ પ્રશ્ન થાય છે. અત્યારે અડવાણી અને મોદીની આપણે સ્પેસિફિકલી વાત કરીએ કે તેને લઈને ભાજપમાં વિવાદ છે. ચોક્કસથી જે પ્રકારે ભાવનાબેને વાત કરી કે ક્યાંક ને ક્યાંક તે લોકો પોતાના વિચારો શેર કરે છે, ક્યાંથી ઉભા રહેવું ક્યાં નહીં. કોણ વિચારો શેર કરે છે? પરંતુ ક્યાં વિચારોનો અવકાશ છે? બિલકુલ આપની પણ વાત સાંભળવા. કોંગ્રેસ પક્ષની જો વાત કરું તો જગદંબિકા પાલે જે પ્રકારે જે રાષ્ટ્રીય નેતા છે જેમને પક્ષ પલટો કર્યો, કોંગ્રેસમાં જોવામાં આવે કે ટિકિટ નથી આપવામાં આવતી તો ત્યાં કોઈ વિચારને પ્રશ્ન નથી હોતો, તે લોકો પક્ષ જ પલટી નાખે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓની વાત કરું, કેટલા લોકોએ પક્ષ પલટા કર્યા તમને ખબર છે ખરી? બિલકુલ હું અત્યારે વાત કરી રહ્યો છું, જગદંબિકા પાલની વાત કરું છું. જગદંબિકા પાલ પાર્ટી છોડી એની સામે ભાજપના ભવાડા તમે જોયા છે? હું ભવાડા શબ્દ વાપરું છું, જોયા છે ખરા તમે? હું ગણાવું તમને લાઈનસર. તમને જોવાની આદત છે તમારે પક્ષમાં. બપોર પછી જસવંતસિંહે શું કહ્યું છે? એ ભવાડો નથી, બિલકુલ એ પ્રતિષ્ઠિત છે. જસવંતસિંહે શું કહ્યું છે? અડવાણી શું કહે છે? મુરલી મનોહર જોશીને ક્યાંથી ક્યાં ઠોકી બેસાડવામાં આવ્યા. પછી જ્યાં પેલા મ્યુઝિકલ ચેરની જેમ મુરલી મનોહર જોશી જ્યાં બેસાડ્યા ત્યાં કોણ હતું એ તમને ખબર છે ખરી? એ ભાઈ ક્યાં ગયા? લાલજી ટંડન ખોવાઈ ગયા, એમનું સરનામું જ નથી.
સિનિયર નેતાઓની પ્રતિષ્ઠા કરવી જોઈએ ભાઈ. અમારે તો મોતીલાલ વોરાથી લઈ અને તમામ લોકોને તમે સીતારામ પહેલે ચર્ચા કેસરીની કરવામાં કરી આવે એવી પ્રતિષ્ઠા અને કરવી સીતારામ જોઈએ. કેસરી તમે જુઠ્ઠાણું પીરસો છો. તમારે ખ્યાલ બિલકુલ તાલ સાચી કટોરા વાત છે. સ્ટેડિયમમાં કદાચ આપને ખબર નહીં હોય. હું પીસીસી નો ડેલિગેટ છું. તાલ કટોરા સ્ટેડિયમમાં તમને ના ખબર હોય, તમારે તો ઘણા બધા અવતાર લેવા પડે. ભારતીય જનતા પાર્ટી વાળાએ સમજવા માટે કોંગ્રેસના કાર્યકર્તા એટલે બહુ 98 માં હોશિયાર. સોનિયા ગાંધીને ભારતીય જનતા પાર્ટીના એટલે હા હા હોશિયાર નહીં. તમારા હજી 1980 તો તમારી પાર્ટી જ બની છે. તમારી દુકાનના તમે તતર અરે વાળો એટલે પાર્ટીયા અમે બદલ્યા છે. યુવાન છીએ આ તમે દેશના. માં હિન્દુ યુવાન મહાસભા અને પાર્ટી પછી છે. હવે તમે જનસંઘ ઘરડા થઈ પણ ગયા. તમારી તમે હવે છોડો. તમારું હવે દુકાન જ બંધ થઈ ગઈ છોડો છે. તમે. દર વખતે પાર્ટીયા બદલી કાઢવા પડે છે. નરેન્દ્રભાઈ તમારે કોણ પ્રધાનમંત્રી ઓળખે છે? બનવાના કોણ છે. આ આજે પણ વાત આખા નક્કી દેશમાં છે. ઓળખે કોણ? નરેન્દ્રભાઈ જાતે ગોઠવી દેવાનું, જાતે ટીવી પર ગોઠવી દેવાનું, પૈસા આપવાના અને ગોઠવી દેવાનું. જાતે બધું મહેનત કરી આમાં એવું લેવાનું. છે કે અત્યાર આ બધાને સુધી બધી ખબર છે ભાઈ. આ કામ કર્યું છે. બધાને એટલે બધી ખબર એવું છે. જ દેખાય છે કે જાતે ગોઠવાઈ જવાનું હોય. એમને એ નથી ખબર પડતી કે વ્યક્તિની મહત્વ હોય છે. જાતે વ્યક્તિની પોતે શક્તિનું ગોઠવાઈ મહત્વ જવાનું, હોય છે. મીડિયામાં મહેનત કરી વિકાસનું લેવાનું. અને મહત્વ હોય બતાવે કરે. છે. મોદી તમે સાહેબનો વેવ. જાતિવાદના અરે ભાઈ તમારો નામે વેવ છે. દેશને તોડી નાખ્યો જાતિવાદના નામે, જ્યારે ભારતીય જનતા પાર્ટી આ વિકાસના તમે નામે ધર્મના નામે ચૂંટણી કોણ લાવ્યા વચ્ચે છે. ઝેર ફેલાવવું આજે જોઈએ. development અને તમે તો લોકોએ કર્યું. હજારો લોકો હવે ને અત્યારે આ બધા વચ્ચે જયારે અડવાણીએ તમારે પહેલા વાત સમજવું કરી, જોઈએ. ગાંધીનગરથી ઈચ્છા દર્શાવી, ત્યારબાદ તેમને ટિકિટ પાડવાની જયારે વાત પણ કરી, અડવાણીને ત્યારે પૂછો ભાઈ, અમને કેમ પૂછો છો? તો તમારે અડવાણીને પૂછવું જોઈએ. આપણો પ્રશ્ન મને સાંભળવા પણ માટે અડવાણીજી સારું. પ્રેસ કોન્ફરન્સ ના કરવી જોઈએ બેન. આપે એ- અડવાણી સાચા હોય. મારે અડવાણીજીને સલાહ આપવા સલાહ નહીં તો કરવી જોઈએ ને. તમે કેમ બચાવ કરો છો? મને- આખું હિન્દુસ્તાન કહે છે કે અડવાણીજી નારાજ છે. સુષ્મા સ્વરાજજી સમજાવવા જાય તો તમને ખ્યાલ નથી આવતો. Actually, તમે ભાવના કેવી રીતે પાછળથી પૂછો? જયારે માની લે છે, પાછળથી જયારે માની લે છે, જી. એ પહેલા નથી માનતા અને ક્યાંક ને ક્યાંક નવો વિવાદ આવે છે, પછી એ માને છે. પણ શાના માટે રાજનાથજી કયા પરિબળો સમજાવવા જાય? જવાબદાર છે, શાના તેમને માટે? બનાવવા પડે છે અથવા કયા કારણસર તે માને છે? કોઈ પણ પ્રકારનું એમની પર પ્રેશર છે અત્યારે? ના ના, કોઈ જ પ્રેશર નથી. અડવાણીજી પોતે બહુ સ્પષ્ટ છે આ વિષયની અંદર. ભારતીય જનતા પાર્ટી પણ સ્પષ્ટ છે. એમની પર કોઈ પણ જાતનું પ્રેશર નથી. અને એટલે જ મેં આપને કહ્યું કે સૌથી પહેલા એમણે અહીંયા આવીને કહી જ દીધું હતું કે ગાંધીનગરથી હું લડવા માંગુ છું અને ફિક્સ છે એમની સીટ. અને અહીંથી તમને ખબર હશે કે જ્યારે પ્રદેશમાંથી લિસ્ટ જતું હોય છે ત્યારે એ લિસ્ટની અંદર ગાંધીનગર લોકસભાની અંદર અડવાણીજી સિવાય કોઈ જ નામની ચર્ચા થઈ નથી. દિલ્હીની અંદર એમનું નામ જ ગયેલું છે. આ સર્વવિદિત વાત છે. આ કોઈ જુઠ્ઠાણું બોલવાની વાત એટલે નથી. મીડિયા જુઠ્ઠાણા ફેલાવે છે એમ કેવું છે તમારું? તમે સાચા ને મીડિયા મેં ખોટું એમ કેવું મીડિયાને છે? ખોટું નથી કીધું. મીડિયા એમ નહીં તો સાચું છે. મીડિયામાં તો તમે આવે જ ખોટા છે. છો. જયરાજસિંહભાઈ ખોટા છે. અરે પણ મીડિયા મીડિયામાં તો સાચું છે. બેન આવે છે. તમે બેમાંથી એક સ્ટેન્ડ તો નક્કી મીડિયા કરો. સાચું છે. કા તમે સાચા છો કા તો મીડિયા સાચું છે એ તમે નક્કી કરી લો. તમે જે તમને બોલો સ્પષ્ટ છો કીધું, એ મીડિયા સાચું જ છે. બતાવવું પડે. એ મીડિયા સાચું છે. મીડિયા શું બતાવે છે? મીડિયા જે પણ કઈ થઈ રહ્યું છે તે અડવાણી નારાજ છે. બતાવવાનું કામ છે. અડવાણી નારાજ છે એવું મીડિયા તો બતાવે છે. સુષ્મા સ્વરાજ એમને સમજાવવા જાય છે. એ તો જયરાજ રાજનાથ સાહેબ જાય છે. એમનું કહેવું તો છે કે તમારે નક્કી કરવું પડે કોણ જે પણ સાચું છે. સિનિયર નેતાઓ છે તેનું રિસ્પેક્ટ નથી આપવામાં આવતું. જે પ્રકારે આમની વાત કરવી છે, ગુજરાતમાં ખાસ કરીને વાત કરું, એમાં શું કહેવું છે આપનું? નહીં, ગુજરાતની અંદર કયા સિનિયર નેતાને રિસ્પેક્ટ આપ્યું કોંગ્રેસે? મને બતાવશો. કોને ના આપ્યું કહો? આજે કોઈ સિનિયર અરે નેતા કોને ના નથી આપ્યું એમની કહો? પાસે. આટલી જૂની કોંગ્રેસ પાસે સિનિયર નેતા જ નથી. ગણ્યા ગાંઠ્યા કોંગ્રેસના નેતાઓ એમની બની પાસે ગયા મુદ્દા નથી એટલે ખોટી વાત જેટલા કરે છે. નેતા એટલા ગ્રુપ અમારી પાસે તો આજની તારીખે પણ તમારું સરમુખ અત્યારે શાહી છે. ક્યાં લોકશાહી છે? પ્રદેશની અંદર તમારે ક્યાં આવો ગ્રુપનો સવાલ સિનિયર આવે? નેતાઓ છે અને આ સિનિયર નેતાઓને સન્માન ભારતીય જનતા પાર્ટી આપે છે. જે કોંગ્રેસના તો કલ્ચરમાં જ નથી એ વિષય, એના સંસ્કારમાં જ એ વિષય નથી. ડિક્ટેટરશીપમાં એવું ના હોય બેન. એમને સરમુખત્યારશાહીમાં ગ્રુપ ના હોય. એમને તો ગાંધી પરિવાર એટલે સમગ્ર કોંગ્રેસ. બિલકુલ 100%. કોઈ સવાલ જ નથી. કોંગ્રેસનો પર્યાયવાચી શબ્દ એટલે ગાંધી પરિવાર. રાહુલજી આવ્યા, રાહુલજી પછી આગળ પ્રિયંકાબેનના બાળકો આવશે, એટલે એમને તો એક જ જગ્યાએથી હાઈકમાન્ડ નક્કી એટલા કરે એ માટે- સાચું. એટલા માટે- જ્યારે અમારે ત્યાં એમ. એ પ્રકારનું નથી. કદાચ અમારા કાર્યકર્તાનો પુત્ર કે પુત્રી ઉમેદવાર હશે તો એને પાર્ટીમાં કામ કર્યું હશે. અરે ગુમલજીનો દીકરો યુવા મોરચો આખો સંભાળ્યો છે. એ શું થઈ ગયું પણ એવા શું નામ છે? એવા ઘણા બધા યુવા- શું નામ છે? અરે આ તો અમે બોલો. કચ્છની અંદર યુવા મોરચાના કાર્યકર્તાને ટિકિટ આપી છે. ભાઈ તમે શું કહો છો? અમે દરેક મોરચાના કાર્યકર્તાઓને સાચા અર્થમાં કાર્યકર્તા હોય એની કદર કરીએ છીએ. તમારી જેમ ઉપરથી યસ કરે અને યસ, ઉપરથી ના પાડે અને ના, એવી કોઈ પદ્ધતિ અમારા ભારતીય જનતા પાર્ટીમાં નથી. આપનું શું કહેવું છે? કારણ કે આ વાત ઘણા વખતથી ચર્ચાતી આવે છે કે ગાંધી પરિવાર એક જ છે કોંગ્રેસમાં. ગાંધી પરિવાર- પાછો આક્ષેપ એ જ પ્રકારનો છે કે એટલા કોઈ માટે- પણ નવા કાર્યકર્તાઓને, કોઈ પણ એવા વ્યક્તિને જે પક્ષમાં મહેનત કરી રહ્યો છે, છેલ્લે ગાળે ટિકિટ નથી આપવામાં આવતી, જે પ્રકારે એમની વાત કરી હવે છે. વાત તમારા બિલકુલ, બિલકુલ. લોકમંચના માધ્યમથી ફરીથી હું કહું છું. ચોક્કસ. બહુ સરસ મુદ્દો એમને પણ ઉપસ્થિત કર્યો, તમે પણ ઉપસ્થિત કર્યો. તમે ગુજરાતની 5 કરોડની જનતાને, દેશની 100 કરોડની જનતાને પૂછો કે અડવાણીજીના બાપુજીનું નામ પૂછો. અટલ બિહારી વાજપેયીજી
એમના બાપુજીનું નામ પૂછો, ભાવનાબેનને પૂછો, આવડે છે? એટલે આપણે પેલી મોગલ શહેનશાહોની મારી વાત સાંભળો, મને તમે પ્રશ્ન પૂછ્યો છે એમ કોઈ જીગરભાઈ, મને પ્રશ્ન પૂછ્યો, મારી વાત સાંભળવી પડશે. મારે સાંભળવો પડશે, વચ્ચે નહીં બોલો બેન. એટલા માટે મેં આપને સાંભળ્યા છે. તમે મને કેટલું બંને નેતાઓ સાંભળ્યા ખૂબ જ ઓછો છે. છે? બંને નેતાઓ છે, ખૂબ જ ઓછો એમના છે, બાપનું please. નામ કોઈ ના આવડે, એ તો આવડું છોકરાને પૂછો. રાહુલ ગાંધી કોણ છે એટલે કે રાજીવ ગાંધીનો સોનિયા ગાંધીનો દીકરો છે. રાજીવ ગાંધી કોણ છે તો આખું હિન્દુસ્તાન કહે કે ઇન્દિરા ગાંધીનો દીકરો છે. ઇન્દિરા ગાંધી કોણ છે તો આખું હિન્દુસ્તાન કહે કે જવાહરલાલ નહેરુની દીકરી છે. અમે આજ જવાહરલાલ કહીએ નહેરુ છીએ કોણ છે કે આવું તો ના આખું હોવું હિન્દુસ્તાન જોઈએ. કહે. 7 પેઢી આ દેશની જનતાને યાદ છે. તમારે તો નેતાઓના બાપાનું નામ કોઈ ના આવડે એટલા માટે કે ભોગ આપવો પડે ભાઈ. જયરાજસિંહભાઈ, ગોળીઓ ખાધી છે. દેશની એકતા અને અખંડિતતા માટે શહીદી વહોરી છે. તમારે જેમ અંગ્રેજોના સાક્ષી નથી થયા. તમારે ભારતીય જનતા પાર્ટી અંગ્રેજોના સાક્ષી બન્યા છે અને લોકોને ફાંસીએ ચડવું પડ્યું છે એના ઇતિહાસ સાક્ષી છે. અને અમારે તો શહીદી 2 પેઢી જેલમાં ગઈ છે. મોતીલાલ નહેરુ અને જવાહરલાલ નહેરુ 17 વર્ષ જેલમાં રહ્યા છે. અમને ઇતિહાસ ના ખબર હોય તો કહો. એ તમારે જેમ ખાંડના કાળા બજાર દેશની એકતા અને આઝાદી માટે 2 પેઢીએ શહીદી વહોરી છે. 2 પેઢીએ શહીદી વહોરી છે. ઇન્દિરાજી હોય, રાજીવજી હોય. અને આપણે જેમ સત્તા ઉપર ગુરુની છાતી ઉપર ચડી બેઠી નથી ચડી બેઠા ભાઈ. એમના મુખ્યમંત્રી જે રીતે એમના મુખ્યમંત્રી અડવાણી છાતી ઉપર ચડીને બેસી ગયા છે વડાપ્રધાન ઉમેદવાર. એમ અમારે એવું નથી. સોનિયા ગાંધીએ સત્તા ઉપર લાત મારી હતી 1989 ની અંદર. રાજીવ ગાંધીએ અરે તમે તાર કરી લેજો વારો. અત્યારે મારી અત્યારે વાત સાંભળો. 1989 ની અંદર રાજીવ ગાંધીએ સત્તા છોડી. એના પછી આજે 25 વર્ષથી ગાંધી પરિવાર વડાપ્રધાન પદે નથી. જુઠ્ઠા લોકો છે. આ લોકો જુઠ્ઠાણા ફેલાવે છે. 3 વખત અમારી સરકાર આવી છે. 3 વખત તમારી સરકાર આવી છે. 1991, 2004 અને 2009. 15 વર્ષ કોંગ્રેસનું શાસન રહ્યું છે. સત્તાને લાત મારી સોનિયા ગાંધીએ. તમને ક્યાં અધિકાર છે? ગુરુની છાતી પર ચડી બેસી જવાનો અધિકાર નથી. ભારતીય જનતા પાર્ટીને કહેવાનો અધિકાર નથી. સમય ખૂબ જ ઓછો છે. બિલકુલ હું આ બંનેને એક પ્રશ્ન પૂછવા માંગીશ. રાહુલ ગાંધી અમારા આજે પણ વડાપ્રધાન થઈ શકે. રાતે 12 વાગે આજે પણ રાહુલ ગાંધી વડાપ્રધાન થઈ શકે. અને 2014 વટકે 7 થવાના છીએ. આવા વેવ તો ગુજરાત સમાચારનું નેટવર્ક વાંચી લો એટલે તમારું સ્થાન ક્યાં છે તમને ખબર પડી જશે. સમય ખૂબ જ ઓછો છે. એક જ લાઈનમાં પૂછવા માંગીશ કે જે પ્રકારે આ વિવાદ વકર્યો અને અત્યારે શાંત પર પડી ગયો, આપને લાગે છે કે આનો ફાયદો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્યાંક ને ક્યાંક સીટની વાત કરવામાં આવે તો 26 સીટ પર જે વિજય મેળવવાની જે અત્યારે કોમ્પિટિશન ચાલે છે, કોંગ્રેસ 151 મારી વાત સાંભળો. વિધાનસભામાં 151 ના બણગા ફૂંક્યા અને મેં 62 ચૂંટાણા. 2004 ફીલ ગુડ ફેક્ટરની વાત કરી. એના પછી શું થયું? એમની હાલત ખોઈ ગયા. 2009 મનમોહનસિંહ નબળા કીધા. આજે એમના સરનામા નથી. અને આવી વાતો તો એ દેશ આઝાદ થયો ત્યારથી ભારતીય જનતા પાર્ટી કરતી આવી છે. અને આજે સત્તાથી જોજનો દૂર છે અને ભવિષ્યમાં કદીએ સત્તા ના મળે. તમે અખબારો વાંચો. 272 નો આંકડો અવાસ્તવિક છે. ભારતીય જનતા પાર્ટીને આજે પણ દેશના 13 રાજ્યોમાં 0 સાંસદ છે. 8 રાજ્યોમાં 1 છે. દેશના 24 રાજ્યોમાં સંગઠન નથી. અત્યારે ચારે બાજુ એક જ ચર્ચા છે. વારંવાર આ વિવાદ આવ્યો છે. અત્યારે એક જ ચર્ચા છે. નરેન્દ્ર મોદી અને અડવાણીને લઈને જે સંબંધોમાં ખટરાક થયો છે, હાલની સ્થિતિ શું છે? આપને લાગે છે કે તેનું ક્યાંક ને ક્યાંક નુકસાન ભોગવવું પડશે ભાજપને? ખૂબ જ સમય ઓછો છે. એક જ લાઈનમાં બિલકુલ નુકસાન નહીં ભોગવવો પડે. માનનીય નરેન્દ્રભાઈ વારાણસીથી અને વડોદરાથી ચૂંટણી લડશે. માનનીય અડવાણી મારું તો ગાંધીનગરથી ચૂંટણી લડશે. 2014 ભારતીય જનતા પાર્ટી કેન્દ્રની અંદર સરકાર બનાવશે. એ દીવા જેવી સ્પષ્ટ વાત. દર્શક મિત્રો, જે પ્રકારે આપણે જોયું કે ક્યાંક ને ક્યાંક અનેક પ્રકારના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આરોપો થાય છે. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનું ભાજપ પર આરોપ મૂકવો છે, વંશવાદ છે. ભાજપ એ જ પ્રકારના આક્ષેપ કોંગ્રેસ પાસે કરે છે. કોંગ્રેસ એવું કહી રહી છે કે પાર્ટી નહીં પરંતુ તે લોકો પરિવારને સિલેક્ટ કરે છે. તો આ બધું જો ભાજપની વાત કરીએ તો અડવાણી અને મોદી વચ્ચેના સંબંધોને લઈને પણ અનેક પ્રકારના પ્રશ્નો થાય છે. પરંતુ આ તમામ નેતાઓની જો વાત કરીએ તો લોકો એક જ મેન્ટાલિટી પર ચાલતા હોય છે. ધ વર્લ્ડ ઇઝ ઓલ અબાઉટ આઈ એન્ડ યુ. આઈ ડોન્ટ કેર એન્ડ યુ ડોન્ટ મેટર. તે લોકોને બસ માત્ર ક્યાંક ને ક્યાંક સીટ કેટલી જીતે છે તેનાથી જ મતલબ હોય છે. પરંતુ આ તમામ વચ્ચે પ્રજા શું જોઈ રહી છે તે તો આવનારો સમય જ બતાવશે. 30મી એપ્રિલે પણ ખબર પડી હશે અને 16મી મે પણ ખબર પડી હશે કે પ્રજા
કોંગ્રેસની ઈચ્છા છે કે ભાજપની ઈચ્છા છે? દર્શક મિત્રો, આ તો આજનો ખાસ કાર્યક્રમ લોકમંચ. આવતીકાલે ફરી એકવાર એક નવા જ વિષય સાથે આપની સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે જીગરને રજા આપશો. નમસ્કાર. બોલિવૂડ ન્યૂઝ રવિવારે રાત્રે 8:30 કલાકે. ધોરણ 9, 10, 11 અને 12 નો સંપૂર્ણ અભ્યાસક્રમ, પરીક્ષા લક્ષી માર્ગદર્શન, ધોરણ 10, 11 અને 12 ના વિજ્ઞાન પ્રવાહનું શ્રેષ્ઠ, સરળ અને સચોટ માર્ગદર્શન એટલે ઇઝી એજ્યુકેશન. 8 માંથી 5 માં ફેલ થયો છે તું. અરે બિટ્ટુ, કઈ વાંધો નહીં બેટા. એક વાત સાંભળી લે બિટ્ટુ, હવેથી રિપોર્ટ કાર્ડમાં એક પણ લાલ નિશાન આવ્યું ને તો તારું ટીવી ને રમવાનું બંધ. લાવ તારું રિપોર્ટ કાર્ડ, હું સાઇન કરી આપું. વેગો એર કુલર્સ, જ્યારે પણ જ્યાં પણ તમને રાખે ઠંડા. આ ખબર સાંભળી તમારા કપડા અને કાન બંને ખીલી ઉઠશે. મહેકથી સફાઈ વાળો નવો વ્હીલ હવે 22 નહીં 20 રૂપિયામાં. Who says beauty duty नहीं कर सकती? पेश है सिंटेक्स वाइटेक्स with